રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મૂળ મંત્રને જીવનમાં આત્મસાત કરી કર્તવ્યબદ્ધ બનવાનું આહવાન રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ભુજ ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતી વેળાએ કર્યું હતું। ભુજ ખાતે જિલ્લા કક્ષાના સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના અનુયાયી હતા અને સમગ્ર દેશ સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે સતત આગ્રહિત રહેતા હતા। ત્યારે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની આહલેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગાવી છે। ત્યારે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં હાથ ધરાયેલ અભિયાન વેળાએ સ્વચ્છ કચ્છ અને સ્વચ્છ ગુજરાતનો દ્રઢ સંકલ્પ પ્રતિપાદિત કરવાનું જણાવી ભૂપેન્દ્રસિંહે માત્ર અમુક દિવસો પૂરતું જ નહીં પણ સફાઈ ઝુંબેશ સર્વગ્રાહી રીતે ચલાવવાની શીખ આપી હતી। આજે સવારે ગાંધી બાપુની પ્રતિમાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી છેડા સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ વિધિવત રીતે સફાઈ ઝુંબેશના મંડાણ કર્યા હતા। મહાનુભાવોએ હાથમાં ઝાડુ લઈ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તો ભુજમાં વોર્ડ વાઇઝ સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું। ઓપન એર થિયેટર પાસે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉપસ્થિત લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા। પૂજ્ય ગાંધી બાપુએ જેવી રીતે આઝાદીનો મંત્ર આપ્યો હતો એવી રીતે આઝાદી પછી સ્વચ્છતાનો પણ મંત્ર આપ્યો હતો। એક યા બીજા કારણસર કમનસીબે આઝાદીના 67 વર્ષના ગાળા દરમિયાન ગાંધીજીના નામથી શાસન કરવા બેઠેલા એવા લોકોએ આ મંત્ર ભૂલી ગયા। આ કામ વ્યક્તિગત છે, સૌનું છે, સૌના માટેનું કામ છે। મનમાં રહેલી વાત આદરણીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન એ આપણા ધ્યાનમાં લાવે છે અને આજના દિવસથી માત્ર દેખાવા ખાતર નહીં પરંતુ સાચા અર્થમાં અમલીકરણ કરીને પોતાનાથી અમલ કરીને આ દેશના 125 કરોડ લોકોને સ્વચ્છતા માટે જોડાવા માટે અપીલ કરી છે। હું પણ આજે રાજ્ય સરકારના મંત્રી તરીકે કચ્છમાં આવ્યો છું અને કચ્છવાસીઓને પણ મારે વિનંતી છે કે આપ પણ આ અભિયાનમાં જોડાવ અને આ કામ કોઈ નરેન્દ્રભાઈનું કે મુખ્યમંત્રીનું નથી, આ કામ આપણા બધાનું છે। એ કામમાં જોડાવ। સાથે સાથે આદરણીય આનંદીબેને પણ એક અપીલ કરી છે, આ ગુજરાતને કુપોષણ મુક્ત પોષણયુક્ત બનાવવું છે। 100% શૌચાલય આ રાજ્યમાં હોય એ અપીલને પણ માન આપવા માટે હું કચ્છવાસીઓને અપીલ કરું છું, વિનંતી કરું છું। તો બીજી તરફ આજથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં અન્ય લોકોની સાથે કચ્છના પત્રકારો પણ જોડાયા હતા અને માહિતી કચેરીની આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરેલ હતું। મીડિયાનું કામ સમાજમાં જાગૃતિ લાવવાનું છે, ત્યારે કચ્છના પત્રકારોએ લોકોમાં જાગૃતિ લાવવા માટે જાતે ઉદાહરણ પૂરું પાડીને સમગ્ર વિસ્તારમાં સફાઈની કામગીરી હાથ ધરી હતી। જોકે સમાજના દરેક લોકો આ રીતે પોતાની જવાબદારી સમજે અને જે રીતે પોતાના હકો ભોગવે છે તે જ રીતે ફરજ પણ બજાવે તો સમાજની તમામ સમસ્યાઓનો હલ મુશ્કેલ નથી તે હકીકત છે। ત્યારે આજે સવારના સમયે પત્રકારોએ માહિતી ખાતાની કચેરી આસપાસના વિસ્તારોમાં સફાઈ કાર્ય હાથ ધરી સમગ્ર વિસ્તારને ચોખ્ખો બનાવી દીધો હતો। આજથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયેલ છે, ત્યારે ભુજ પાસે આવેલા કેરા ગામે આવેલ HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પણ કોલેજના કેમ્પસમાં તથા આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આજે ગાંધી જયંતિના દિવસથી સફાઈ અભિયાન શરૂ કરાવી સ્વચ્છ ભારતના નિર્માણનો પ્રારંભ કર્યો છે। ત્યારે આજે HJD કોલેજના છાત્રોએ પણ આ અભિયાનમાં જોડાઈને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું।